નમસ્કાર મારા વાલા ભાઈઓ, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં। તો આપણે વાત કરીએ કે ગુજરાતમાંથી આજે એક એવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે મિત્રો, જે સાંભળીને તમને પણ સવાલ થશે કે આખરે નકલી સરકારી ઓફિસર કેવી રીતે ચાલી શકે। એટલે એવું થયું છે મિત્રો દાહોદ જિલ્લામાં। તો દાહોદ જિલ્લામાં સરકારી વિભાગના નામે એક બે નહીં પરંતુ કુલ 6 નકલી સરકારી કચેરીઓ ઊભી કરવામાં આવી અને આ મામલામાં હવે એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ એટલે કે ઈડીએ 22.70 કરોડથી વધુ સંપત્તિની જપ્ત કરી। તો આખરે આ આખો મામલો શું છે, નકલી ઓફિસો કોણે ઊભી કરી અને નકલી કામોના નામે કેવી રીતે પૈસા મેળવવામાં આવ્યા, ચલો આપણે આ સરળ ભાષામાં જાણીએ। તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો, હું તમને બધું જ કહીશ। તો મિત્રો આ મામલો એ દાહોદ જિલ્લાના ઇરિગેશન અને વોટર રિસોર્સિસ ડિપાર્ટમેન્ટ સાથે જોડાયેલો છે। ઈડીના જણાવ્યા મુજબ આરોપીઓએ સરકારી વિભાગોમાં નકલી ઓફિસો ઊભી કરી અને આ કથિત નકલી ઓફિસોને એવી રીતે રજૂ કરવામાં આવી જાણે તે ખરેખર એકદમ અસલી હોય, સરકારી વિભાગ જેવી જ। અને આ માટે સરકારી અધિકારીઓ તરીકે ઓળખ અપાવી, સરકારી દસ્તાવેજો તૈયાર કરવા, નકલી સીલ અને સહીનો ઉપયોગ કરવા જેવા આરોપો સામે આવ્યા। મિત્રો સૌથી ચોંકાવનારી ઘટના એ છે કે કથિત નકલી કચેરીઓ મારફતે કુલ 121 કામોને મંજૂરી મળ્યાનું દર્શાવીને સરકારી ગ્રાન્ટ મેળવવાનો આરોપ છે। એટલે સામાન્ય ભાષામાં સમજીએ તો સરકારી વિભાગનું નામ અને ઓળખ ઉપયોગમાં લઈને નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવ્યા અને સરકારી નાણાં મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોવાનો ઈડીનો આરોપ છે। મિત્રો હવે વાત કરીએ ઈડીની કાર્યવાહી વિશે। તો એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટે આ કેસમાં 22.70 કરોડથી વધુ મૂવેબલ અને ઇમૂવેબલ પ્રોપર્ટીઝ અટેચ કરી છે। મિત્રો આ સંપત્તિઓમાં જમીનના 7 ટુકડા, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ અને અલગ અલગ બેંકના ખાતામાં રહેલી રકમોનો સમાવેશ થાય છે। ઈડીએ આ કાર્યવાહી એ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ એટલે કે PMLA હેઠળ કરી છે। મિત્રો ઈડીની તપાસ દાહોદ ટાઉન ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધેલી FIRના આધારે શરૂ થઈ હોવાનું જણાવ્યું છે। આ મામલો માત્ર પૈસાની ગેરરીતિનો નહીં પરંતુ સરકારી વ્યવસ્થાની ઓળખ અને દસ્તાવેજોનો કથિત દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ ખૂબ જ ગંભીર માનવામાં આવી રહ્યો છે। હવે સૌથી મોટો સવાલ એ છે કે આટલી બધી નકલી પ્રક્રિયા લાંબા સમય સુધી કેવી રીતે ચાલી, હે ને? તો સરકારી વિભાગના નામે ઓફિસ, દસ્તાવેજો, સીલ, સહી અને કામોની મંજૂરી જેવી બાબતો કેવી રીતે રજૂ કરવામાં આવી, આ તમામ બાબતોનો એ તપાસ એજન્સીઓ દ્વારા હજુ તપાસવામાં આવી રહી છે। મિત્રો અહીં એક વાત ખાસ સમજવાની જરૂરી છે, ઈડી દ્વારા તપાસ કરવામાં આવેલી કાર્યવાહી અને તપાસમાં સામે આવેલા આરોપોનો અર્થ એ નથી કે દરેક આરોપીએ કોર્ટ દ્વારા સાબિત થઈ શકે। અંતિમ સત્ય તો તપાસ અને કોર્ટની કાર્યવાહી બાદ જ સ્પષ્ટ થશે મિત્રો, પરંતુ હાલનો ખુલાસો એટલે કે ચોક્કસપણે ચોંકાવનારો છે કે દાહોદમાં સરકારી વિભાગના નામે 6 કથિત નકલી કચેરીઓ અને 121 કથિત કામોની વાતચીત સામે આવી રહી છે અને આ કેસમાં 22.70 કરોડથી વધુ સંપત્તિની ઈડી દ્વારા અટેચ કરવામાં આવી છે। મિત્રો આ આખી ઘટના આપણે એક મહત્વની વાત પણ સમજાવે છે, કોઈ પણ સરકારી કામ, સરકારી કચેરી અથવા સરકારી અધિકારના નામે કોઈ શંકાસ્પદ પ્રક્રિયા જોવા મળે તો તેની સત્તાવાર રીતે ચકાસણી કરવી એ ખૂબ જ જરૂરી છે। હાલમાં દાહોદની આ ઘટના અંગે તપાસ આગળ વધી રહી છે અને આવનારા સમયમાં આ કેસમાં વધુ ખુલાસા સામે આવી શકે છે। તો મિત્રો તમને શું લાગે છે, સરકારી વિભાગના નામે આવી કથિત નકલી કચેરીઓ આટલી મોટી પ્રક્રિયા સુધી કેવી રીતે પહોંચી? તો તમારો અભિપ્રાય એ કમેન્ટમાં જરૂર લખજો અને આવી જ ગુજરાતની તાજી અને મહત્વની સમાચારની માહિતી સરળ ગુજરાતી ભાષામાં મેળવવા માટે જીપીએસસી વિથ કુલદીપ ચેનલને સબસ્ક્રાઇબ કરજો। જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને આ મહત્વના સમાચાર તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં। તો મળીશું આપણે આવી જ એક મહત્વપૂર્ણ અપડેટ સાથે, ત્યાં સુધી મળીએ। જય હિન્દ, વંદે માતરમ।